જય શ્રી રામ. આજે આપણે એક એવી અદ્ભુત કથામાં ડૂબકી મારીશું જે આપણને સાચી ભક્તિનો અર્થ સમજાવશે. આ કથા છે ભક્ત શિરોમણી હનુમાનજી અને એ મોતીની માળાની, જેણે આખા દરબારને વિચારતા કરી દીધા હતા. હું છું જીગર, અને એક રામભક્ત તરીકે ચાલો આજે આ કથાને સાથે મળીને સમજીએ. કલ્પના કરો, અયોધ્યા નગરી આનંદથી ઝૂમી રહી છે. ભગવાન શ્રીરામ સિંહાસન પર બિરાજમાન છે. અને ત્યાં જ બસ એ જ ક્ષણે કંઈક એવું થયું કે આખી સભા બસ જોતી જ રહી ગઈ. એક ભેટ અને એના પર એક એવી પ્રતિક્રિયા કે ભક્તિનું આવું સ્વરૂપ તો પહેલાં કોઈએ જોયું જ નહોતું. તો વાત શરૂ થાય છે એ સમયથી જ્યારે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજી લંકા પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા છે. અને હવે સમય હતો એ ઐતિહાસિક ક્ષણનો, ભગવાન રામના રાજ્યાભિષેકનો. તો જુઓ, જગ્યા હતી પવિત્ર નગરી અયોધ્યા. પ્રસંગ હતો ખુદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકનો. ચારે બાજુ જાણે ઉત્સવનો જ માહોલ હતો. અને આટલા ખુશીના અવસરે સૌને કિંમતી ભેટ સોગાદો પણ વહેંચવામાં આવી રહી હતી. અને બસ આ જ ખુશીના માહોલમાં માતા સીતાએ ખબર છે શું કર્યું? એમણે ખૂબ જ પ્રેમથી પોતાના ગળામાંથી એક એકદમ દિવ્ય, બહુ જ કિંમતી મોતીની માળા ઉતારી અને એમના લાડલા ભક્ત હનુમાનજીને ભેટમાં આપી દીધી. આ કોઈ સાધારણ માળા નહોતી, એ તો માતા સીતાના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક હતી. પણ હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે ભેટને આખું રાજ્ય ઈર્ષાથી જોઈ રહ્યું હતું, એ ભેટ સાથે હનુમાનજીએ કંઈક એવું કર્યું જે કોઈ સમજી જ ન શક્યું. તો સવાલ એ જ છે કે આટલી અમૂલ્ય ભેટ મળ્યા પછી હનુમાનજીએ કર્યું શું? એમના મનમાં શું ચાલી રહ્યું હતું? શું એ ખુશ હતા કે પછી કંઈક બીજું જ હતું? હનુમાનજીએ એ માળા ગળામાં તો ના પહેરી, પણ એનો એક એક દાણો, એક એક મોતી હાથમાં લીધું અને પછી પોતાના દાંતથી એને તોડી નાખ્યું. હા, તોડી નાખ્યું. પછી એની અંદર આમ ધ્યાનથી જુએ અને જાણે કંઈ મળ્યું જ નહીં એમ નિરાશ થઈને નીચે જમીન પર ફેંકી દે. તમે વિચારો, આ દ્રશ્ય જોઈને આખી સભામાં એકદમ સોપો પડી ગયો. બધા સ્તબ્ધ કે આ શું? માતા સીતાએ આટલા પ્રેમથી ભેટ આપી અને હનુમાનજી એનું આવું અપમાન કરી રહ્યા છે? કોઈને કંઈ સમજાય જ નહોતું રહ્યું. હવે આખા દરબારમાં આટલી બધી મૂંઝવણ હતી. ત્યાં કોઈકે હિંમત કરીને હનુમાનજીને પૂછી જ લીધું. અને હનુમાનજીએ જે જવાબ આપ્યો એ તો ભક્તિના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયો. સભામાંથી એક જણ ઊભા થયા અને પૂછ્યું, અરે પવનપુત્ર, આ શું કરો છો? માતાએ આટલી કિંમતી માળા આપી અને તમે એને તોડી રહ્યા છો. શું તમને આ ભેટ ગમી નહીં? એમના અવાજમાં ચિંતા પણ હતી અને થોડો ગુસ્સો પણ. અને ત્યારે હનુમાનજીએ એકદમ સરળતાથી, બહુ જ નિર્દોષ ભાવથી જવાબ આપ્યો. એમણે કહ્યું, હું આ મોતીઓમાં બીજું કંઈ નહીં પણ મારા પ્રભુ શ્રીરામને શોધી રહ્યો છું. મારા માટે તો એ જ વસ્તુ કિંમતી છે જેમાં મારા રામ હોય. જે ચીજમાં મારા રામ જ નથી, એ ભલે ને પછી ગમે કેટલી મોંઘી કેમ ન હોય, મારા માટે તો એ ખાલી એક પથ્થર છે બસ. હનુમાનજીનો આ જવાબ સાંભળીને સભા થોડી શાંત તો થઈ, પણ અમુક લોકોના મનમાં હજુ એ શંકા હતી. અને બસ ત્યારે જ ભક્તિની અસલી પરીક્ષાનો સમય આવ્યો અને એનું સૌથી મોટું પ્રમાણ પણ જોવા મળ્યું. ત્યાં જ સભામાંથી કોઈકે કટાક્ષમાં પૂછ્યું, ઓહો હનુમાન, જો બધી જ વસ્તુમાં રામ હોવા જોઈએ તો શું તમારા શરીરમાં પણ રામ છે? છે તો બતાવો અમને. આ ખાલી સવાલ નહોતો, આ એક પડકાર હતો. અને આ પડકાર સાંભળતા જ હનુમાનજીએ એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. કોઈ હથિયાર નહીં, પોતાના જ તીક્ષ્ણ નખથી એમણે પોતાની છાતી ચીરી નાખી. આ કોઈ ગુસ્સો નહોતો, આ તો એમનો અતૂટ વિશ્વાસ બોલી રહ્યો હતો. અને અંદર જે દ્રશ્ય દેખાયું એ જોઈને તો સૌની આંખો ખુલ્લી જ રહી ગઈ. હનુમાનજીના હૃદયમાં કોઈ ફોટો કે મૂર્તિ નહીં, પણ જીવંત સાક્ષાત ભગવાન શ્રીરામ અને માતા સીતા બિરાજમાન હતા. આ હતી એમની ભક્તિ, જે એમના દરેક શ્વાસમાં, દરેક ધબકારામાં વસેલી હતી. આ અદ્ભુત દ્રશ્ય, આ અલૌકિક દ્રશ્ય જોઈને આખી સભા તો બસ સ્તબ્ધ જ થઈ ગઈ. જેમણે શંકા કરી હતી એમની આંખોમાં પછતાવાના આંસુ હતા. અને ખુદ ભગવાન રામ એ પણ ભાવુક થઈ ગયા. એ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને દોડીને પોતાના પરમ ભક્ત હનુમાનને ભેટી પડ્યા. તો આ કથા આપણને શું શીખવે છે? આ ખાલી એક વાર્તા નથી, પણ ભક્તિ અને સાચા મૂલ્યોનો એક બહુ મોટો પાઠ છે. તો સાચી ભક્તિ એટલે શું? આ કથા આપણને કહે છે કે એ કોઈ દેખાડો નથી, કોઈ મોંઘી ભેટ સોગાત નથી. સાચી ભક્તિ તો શ્વાસ જેવી છે,
દેખાય નહીં, પણ એના વગર ચાલે પણ નહીં. એ તો દિલમાં વસેલી એક અતૂટ શ્રદ્ધા છે. અને છેલ્લે આ કથા આપણને બધાને એક સવાલ પૂછે છે કે ભાઈ, જેમ હનુમાનજી માટે સાચું મૂલ્ય મોતી નહોતું પણ રામનું નામ હતું, એમ આપણા માટે આપણા જીવનમાં સાચું મૂલ્ય શેનું છે? આ દુનિયાની ભૌતિક વસ્તુઓનું, કે પછી એ સંબંધો અને એ શ્રદ્ધાનો જે આપણને સાચા અર્થમાં જીવંત રાખે છે? આ વિચાર સાથે જય શ્રી રામ.